80માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી નિમિત્તે ગાંધીધામ સ્થિત પૂર્વ કચ્છ એસપી કચેરી ખાતે રાષ્ટ્રધ્વજ તિરંગાને સલામી આપી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ડીવાયએસપી શ્રી એવી રાજગોરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આદિપુર પીઆઈ એમસી વાડા, અંજાર પીઆઈ એચ.એ. જાડેજા, દુધઈ પીઆઈ એન.બી. ડોડિયા સહિત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિ અને રાષ્ટ્ર ગૌરવનો માહોલ જોવા મળ્યો હતો. બાઇટ ડીવાયએસપી એવી રાજગોર. રિપોર્ટ બાય પાર્થી માખીજાણી, ગાંધીધામ. આજે સ્વતંત્ર ભારતના 80માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વતી હું તમામ નાગરિકોને હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આજે પોલીસ અધિક્ષક કચેરી ખાતે પોલીસ અધિકારી કર્મચારી મિત્રોનો ધ્વજવંદનનો પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો. ત્યારે તમામને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી અને આવનાર સમયમાં જે ચેલેન્જો છે એને અમારા પોલીસ અધિકારી કર્મચારીઓ ખૂબ જ સારી રીતે પાર પાડે, લોકહિતમાં પોલીસ કામગીરી કરે અને એમાં પણ ખૂબ જ સારી સફળતા મળતી રહે અને લોકોની સુખાકારી જળવાય એ જ અભ્યર્થના અને શુભેચ્છા સાથે તમામને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ક્રાઇમ જે છે, જ્યારે આપણે મોબાઈલ યુગમાં જીવી રહ્યા છીએ, ડેટાનો ઉપયોગ થઈ રહ્યો છે, એઆઈનો પણ સમય આવી ગયો છે. એ સમયે અવેરનેસ, જાગૃતતા, એ જ જાગૃતતા અને જાણકારી એ જ તમારો બચાવ છે. અમે પોલીસ તરીકે લોકોના ધ્યાને એટલું મૂકવા માગીએ છીએ કે તમે જાણકાર બનો, જાગૃત બનો અને સુરક્ષિત રહો. ટેકનોલોજી નવી છે, પણ એનામાં તમે થોડો રસ દાખવશો તો ચોક્કસપણે તમે એ જાણી શકશો અને તમારી જાતને પણ બચાવી શકશો. અવેરનેસ એ જ સોલ્યુશન છે હાલના તબક્કે. બાકી પોલીસ તો છે જ. તમને કંઈ પણ અગવડ હોય, તકલીફ હોય તો આપ અમારી જોડે આવો. અમે ચોક્કસથી તમારા જે કોઈ પ્રશ્ન છે, જે કંઈ પણ તમને અન્યાય થયો છે, તમારી જોડે કોઈ છેતરપિંડી થઈ છે તો એને શોધી એના આરોપીઓ સુધી પહોંચી અને તમને ન્યાય અપાવવા માટે પૂરેપૂરી કોશિશ કરીશું.